આપણે ચેપ્ટર 11 પૂરું કર્યું. આજે આપણે ચેપ્ટર 12 ઘર્ષણ એટલે કે ઘર્ષણ બળ વિશે ચર્ચા કરીશું. ઘર્ષણ બળ એટલે ઘર્ષણ બળ લાગવા માટે બે સપાટીઓ સંપર્કમાં આવવી જરૂરી છે. ઘર્ષણ બળને આપણે જોઈ શકતા નથી, પરંતુ એ લાગતું જ હોય છે. ઘર્ષણ બળ લાગવાના કારણે અમુક ક્રિયાઓ પોસિબલ છે, બાકી પોસિબલ બને નહીં. તો ઘર્ષણ બળ કેવી રીતે લાગે છે, અલગ અલગ સપાટીઓમાં કેવું ઘર્ષણ બળ લાગશે, ઘર્ષણ બળનું મૂલ્ય આપણે કેવી રીતે શોધી શકીએ, એ બધું જ આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે. તો પહેલાં તમને એક શાબ્દિક સમજૂતી, સામાન્ય પ્રસ્તુતિ જે કહેવાય ઘર્ષણ બળની, એ હું આપી દઉં. તો તમને અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે ઘર્ષણ બળ જે છે એ ઘર્ષણ બળ કેવી રીતે લાગે છે એ જોઈએ. તો તમે અનુમાન લગાવી શકો છો કે જ્યારે ટ્રાફિક સિગ્નલ ઉપર વાહન ઊભું રહે છે ત્યારે તમને વાહનની ગતિને સ્થિર કરવા માટે બ્રેક લગાવવી પડે છે. તો બ્રેક લગાવીએ એટલે વાહન કેમ ધીમું પડી જાય છે, એ પ્રશ્ન તમને થતો હશે. બીજું કે તમે કોઈ સાયકલ ચલાવો છો, તો સાયકલમાં પણ તમે બ્રેક મારો છો તો એ સાયકલ ધીમી પડીને સ્થિર કેમ થઈ જાય છે? તો એના માટે જવાબદાર કોઈ બળ હશે, તો જ આવી ક્રિયાઓ થતી હશે. તો કે એના માટે ઘર્ષણ બળ જરૂરી છે. ઘર્ષણ બળ છે માટે બ્રેક મારીએ એટલે વાહન ધીમું પડી જાય છે ને અંતે શું થઈ જાય છે? બંધ થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. તો એના માટે ઘર્ષણ બળ જવાબદાર છે. એટલા માટે ઘર્ષણ બળ એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. ઘર્ષણ બળ જે છે એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. જે દિશામાં ગતિ હોય પદાર્થની, એનાથી વિરુદ્ધ દિશાની અંદર આ બળ લાગશે. બરાબર? તો તમને અહીંયા એક સામાન્ય રીતે ઉદાહરણ આપ્યા છે. એક ચિત્ર આપેલું છે કે બે વિદ્યાર્થીઓ છે, એમાંથી એક વિદ્યાર્થીઓનો પગ કેળાની છાલની સપાટી પર આવે છે, તો એ કેમ નીચે પડી જાય છે? તો એનો જવાબ એ છે કે કેળાની જે સપાટી હોય છે એ લીસી હોય છે. બરાબર? અને લીસી સપાટી ઉપર ઘર્ષણ બળ એટલું બધું લાગે નહીં, માટે ઘર્ષણ બળ લાગતું નથી, માટે એ લપસી પડે છે, સરકી જાય છે. હવે આપણે ઘર્ષણ બળની સમજૂતી જોઈશું કે ઘર્ષણ બળ એટલે કે ફોર્સ ઓફ ફ્રિક્શન. ફોર્સ ઓફ ફ્રિક્શન એની અંદર ઘર્ષણ બળની અંદર અલગ અલગ સપાટીઓના પ્રકાર ઉપર કેવી રીતે બળ લાગે છે એ જોઈશું. તો ટેબલ પર એક પુસ્તક પડેલું છે, એક ચોપડી પડેલી છે, તમારે એને ગતિ કરાવવી છે, તો તમારે એને ધક્કો મારવો પડશે. બરાબર? તો એ થોડું અંતર કાપશે અને પછી એની ગતિ કેવી થઈ જશે? ધીમી થઈ જશે. કંઈ એની ગતિ ચાલુ રહેશે નહીં. એની ગતિ થોડાક સમય પછી કેવી થઈ જશે? ધીમી પડી જશે. તો એ પુસ્તકને જ્યારે તમે ધક્કો મારો છો અને થોડા સમય પછી એની ગતિ ધીમી થઈ જાય છે, તો એનું કારણ શું? એનું કારણ એ છે કે ટેબલની સપાટી અને પુસ્તકની સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. બંને સપાટીઓ સંપર્કમાં હોવી જરૂરી છે, ત્યારે જ ઘર્ષણ બળ લાગશે, બાકી ઘર્ષણ બળ લાગે નહીં. તો એ પુસ્તકની જ્યારે તમે જમણી બાજુ ઘર્ષણ બળ લગાડો છો, જમણી બાજુ જ્યારે તમે ગતિ કરાવો છો, તો ઘર્ષણ બળ કઈ દિશામાં લાગશે? ડાબી બાજુ. કારણ કે ઘર્ષણ બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. જ્યારે તમે ડાબી બાજુ એને ગતિ કરાવશો, ડાબી બાજુ એને ધક્કો મારશો, તો કઈ બાજુ ઘર્ષણ બળ લાગશે? જમણી બાજુ ઘર્ષણ બળ લાગશે. તો ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે. બરાબર? તો પુસ્તકની ગતિ ચાલુ રહેતી નથી, થોડા સમય પછી એની ગતિ ધીમી થઈ જાય છે અને એ સ્થિર થઈ જાય છે. માટે આના માટે કયું બળ જવાબદાર છે? તો કે ઘર્ષણ બળ. શું જવાબદાર છે? ઘર્ષણ બળ. હવે અલગ અલગ સપાટીઓની અંદર લીસી સપાટી હોય, અથવા તો તમે કોઈ રેતીનું સ્તર બનાવો, પ્લાસ્ટિકની કોથળી હોય, તો આ બધી પ્રવૃત્તિઓ કરશો તો કેવું ઘર્ષણ બળ લાગશે, એના વિશે તમને નીચે સમજાવ્યું છે. તો બીજો ટોપિક છે ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો.
કે કયા કયા પરિબળો એની ઉપર અસર કરે છે. તો ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળોની અંદર ફેક્ટર્સ અફેક્ટિંગ ફ્રિક્શન એટલે કે ઘર્ષણ બળ ઉપર કયા કયા પરિબળો અસર કરે છે. તો એ જોઈએ આપણે કે એક ઈંટ છે એની ફરતે એક દોરી બાંધવાની છે અને એ દોરી વડે સ્પ્રિંગ કાંટાને લગાડવાનું છે. સ્પ્રિંગ કાંટો જે છે એની મદદથી તમારે ઈંટને ખેંચવાની છે. જુઓ તમને આકૃતિની અંદર દર્શાવેલું છે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવામાં આવે છે એ. તો જ્યારે તમે સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચશો તો એ જે સ્પ્રિંગ કાંટો છે એ બળનું મૂલ્ય આપે છે. શેનું મૂલ્ય આપે છે કે ઈંટની સપાટી અને ભોંયતળિયું છે જ્યાં તમે ઈંટ મૂકી છે એ ભોંયતળિયાની સપાટી અને ઈંટની સપાટી વચ્ચે કેટલું બળ લાગે છે એનું મૂલ્ય સ્પ્રિંગ કાંટા ઉપર દર્શાવશે. હવે આટલું તમે કરી દીધું પછી ઈંટની ફરતે પોલિથીનની કોથળી એટલે કે પ્લાસ્ટિકની કોથળી બાંધવાની છે. તો કેવું બળ લાગશે તો એ બળનું મૂલ્ય પણ સ્પ્રિંગ કાંટામાં નોંધવાનું છે. પછી ક્ષળનો કોથળો હોય તો એ વીંટાળીને પણ તમે આ જ પ્રકારની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો છો. તો પ્લાસ્ટિકની કોથળી જે છે એના વડે તમે જો સ્પ્રિંગ કાંટા ઉપર બળનું મૂલ્ય જોશો તો ઓછું જોવા મળશે કારણ કે લીસી સપાટીઓની અંદર ઘર્ષણ બળ લાગતું જ નથી, ઓછું લાગે છે, બરાબર. અને ખરબચી સપાટી હોય તો ઘર્ષણ બળ કેવું લાગે છે, વધારે લાગે છે. તો આ રીતે તમે સ્પ્રિંગ કાંટાની મદદથી બે સપાટીઓ વચ્ચે જે બળનું મૂલ્ય હોય એ તમે જોઈ શકો છો, બરાબર. હવે સ્પ્રિંગ બેલેન્સ એટલે કે સ્પ્રિંગ કાંટા વિશે થોડી સમજૂતી આપી છે એ જોઈ લઈએ. સ્પ્રિંગ કાંટો જે છે એ વસ્તુ પર લાગતા બળનું મૂલ્ય આપે છે, બળનું માપન કરતું સાધન છે. સ્પ્રિંગ એ જે સ્પ્રિંગ કાંટો છે એક સ્પ્રિંગ એ કોઇલ એટલે કે ગૂંચળાનું બનેલું હોય છે જેના ઉપર આપણે બળ લગાડીએ તો એ નીચે આવે સરકીને અને પછી એ બળનું મૂલ્ય આપણને તમને અહીંયા જે આંકડો બતાવ્યો છે ત્યાં તમે કોઈ વજનવાળી વસ્તુ મૂકો અથવા તો કોઈ બળનું મૂલ્ય માપો તો એ પ્રમાણે એ જે અંક છે, માપક્રમ છે જે તમે અહીંયા દર્શાવે છે એ માપક્રમ તમને બતાવશે ને એ શું છે તો કે બળનું મૂલ્ય આપશે. જે તમે બળ જે પણ વસ્તુને તમારે બળ માપવું હોય તો તમે એ માપી શકો છો કે કેટલું બળ બંને સપાટીઓ વચ્ચે લાગે છે એ માપવા માટે પણ આનો ઉપયોગ થાય છે. બીજી એક પ્રવૃત્તિ છે, અહીંયા એક પ્રવૃત્તિ આપી છે કે જેની અંદર તમારે એક લાકડાની લીસા ભોંયતળિયા ઉપર ટેબલ ઉપર જે લીસું ભોંયતળિયું હોય એમાં ટેબલ પર એક ઢાળ બનાવવાનો છે અને એ ઢાળની મદદથી તમારે કોઈ વસ્તુને સરકાવવાની છે. તો તમે સેલનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો પેન્સિલ સેલનો પણ ઉપયોગ કરી શકો છો, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. પણ તમારે આ રીતે સપાટી બનાવવાની છે કે લીસું ભોંયતળિયું છે એ લીસા ભોંયતળિયા કે ટેબલ પર એક ઢાળ બનાવવાનું છે અને એ માટે તમે ઈંટ કે પુસ્તકના ટેકે રાખેલા લાકડાના પાટિયાનો પણ ઉપયોગ કરી શકો છો. તો ઢાળ ઉપર પેન વડે કોઈ બિંદુ એ પર નિશાની કરવાની છે અને સેલને બિંદુ એથી નીચે કોઈ પણ નાનો સેલ હોય તો એ તમે લઈ શકો છો અને એને બિંદુ એથી તમારે સરકાવવાનું છે. તો એ ટેબલથી કેટલી દૂર જશે, સરકીને કેટલી દૂર જશે એ તમને આકૃતિની અંદર આપેલું છે. હવે એના ઉપર જે ટેબલ છે એની ઉપર તમારે કાપડનો ટુકડો મૂકવાના છે. કાપડનો ટુકડો મૂકતા એ કેટલી વસ્તુ જે તમે સેલ સરકાવો છે ફરીથી એની જ પ્રવૃત્તિ કરવાની છે પણ વચ્ચે કાપડનો ટુકડો મૂકવાનો છે. તો એ વધારે આગળ જશે કે ઓછું આગળ જશે તો કે લીસી સપાટી હશે તો એ વધારે આગળ જશે કારણ કે ત્યાં બળનું મૂલ્ય ઓછું લાગે છે, ઘર્ષણ બળ બહુ લાગશે નહીં કારણ કે લીસી સપાટી છે. પરંતુ તમે કોઈ કાપડનો ટુકડો મૂકશો તો એ વસ્તુ જલ્દી આગળ જશે નહીં કારણ કે કાપડના ટુકડામાં વસ્તુ જલ્દી આગળ જઈ શકે નહીં કારણ કે તેમાં બળનું મૂલ્ય કેવું લાગશે, વધારે લાગશે. સમજ્યા? લીસી સપાટી હોય તો વસ્તુ સરકીને આગળ તો જાય કારણ કે એની અંદર ઘર્ષણ બળ લાગતું નથી, પરંતુ કાપડ મૂકો તો એક અવરોધ તરીકે કાર્ય કરે, વિરોધ કરે એ બળનો જે તમારે વસ્તુને ગતિ કરાવેલી છે એ વસ્તુને ગતિ કરાવતા વિરોધ કરશે
તો વિરોધ કરતું બળ કયું છે? ઘર્ષણ બળ છે, બરાબર. અને પછી તમે રેતીનું પાતળું સ્તર પણ લગાવીને આ રીતે જ પ્રવૃત્તિ કરી શકો છો. તો કે અલગ અલગ સપાટીઓના પ્રકાર છે અને એની અંદર તમે અલગ અલગ રીતે આ પ્રવૃત્તિ કરી શકો છો. હવે તમને અહીંયા એક આકૃતિ આપેલી છે ટેબલની, કે મેં તમને સમજાવ્યું એ રીતે કે ખરબચી સપાટી હોય તો એની અંદર અનિયમિતતા હોવાની, લીસી સપાટી હોય તો એની અંદર અનિયમિતતા ઓછી હશે. તો ખરબચી સપાટી ઉપર જે ઘર્ષણ લાગે છે એ વધારે હોય છે, બરાબર. અને જે લીસી સપાટીઓ હોય છે એની ઉપર બહુ ઘર્ષણ બળ લાગતું નથી. તો તમને અહીંયા એ સમજાવવામાં આવ્યું છે કે ટેબલની અંદર સપાટીની અનિયમિતતા બતાવી છે. સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય તો પણ એને ખરબચાપણું તરીકે જ આપણે ઓળખીએ છીએ, અને એ ખરબચાપણું હોય તો બળ લાગે, બાકી લાગે નહીં. હવે જે આપણે જોડાણ જે આપ્યું છે અહીંયા, એ વિરુદ્ધ બળ, એ જે જોડાણ છે એની વચ્ચે વિરુદ્ધ બળ લગાડો, અને વિરુદ્ધ બળ લગાડી એને આપણે શું કહીશું? ઘર્ષણ બળ કહીશું. એટલા માટે એવું કીધું છે કે ખરબચી સપાટીઓ હોય તો વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ કે ખાંચાઓ હોય છે, અને જો સપાટી ખરબચી હોય તો ઘર્ષણ બળ કેવું લાગે? વધારે લાગે. લીસી સપાટી હોય તો ઘર્ષણ બળ ઓછું લાગે અથવા તો લાગે જ. હવે બંને સપાટીઓનું જે ખરબચા ભાગોનું જે જોડાણ છે એને કારણે ઘર્ષણ લાગે છે. અને જો બે સપાટીઓને બળપૂર્વક પ્રેશર એટલે કે દબાવવામાં આવે તો વધારે બળ લાગે. જેમ કે કોઈ ચટાઈ ઉપર બેઠેલો વ્યક્તિ છે, જ્યારે તમે ચટાઈ ખેંચો છો અને એમને ચટાઈ પડે છે ત્યારે તમે લો છો, તો ઘર્ષણ બળ શેમાં વધારે લાગશે? જ્યારે કોઈ વ્યક્તિ ચટાઈ પર બેઠેલું છે ને તમે ચટાઈને ખેંચો છો, તો એ બંને સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવી અને તો ઘર્ષણ બળ કેવું લાગશે? વધારે લાગશે. પછી તમને અહીંયા એક આકૃતિની અંદર એક બીજું પણ ઉદાહરણ આપ્યું છે કે એક ભારે બોક્સ છે, એને વ્યક્તિ ગતિ કરાવે છે. તો ભારે બોક્સને ગતિ કરાવવી એટલે કે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું, એના માટે તમારે વધારે બળની જરૂર પડે. સ્થિર સ્થિતિમાં બોક્સ હતું અને એને તમે ગતિમાં લાવો છો તો એના માટે સ્થિર ઘર્ષણ બળ જવાબદાર છે. પરંતુ જો એ બોક્સ અચળ ઝડપથી ગતિ ચાલુ જ રાખવા માંગતું હોય, એ બોક્સ ગતિમાં જ છે ઓલરેડી, અને તમે પછી એને ગતિમાં જ રાખો છો, તો એ સરકતા ઘર્ષણ બળનું માપ છે. તો હંમેશા વસ્તુની અંદર સ્થિર ઘર્ષણ કરતાં સરકતા ઘર્ષણ બળનું માપ વધારે કરવું સહેલું છે. તમે કોઈપણ બોક્સ હોય એને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવો, તમારે વધારે બળ આપવું પડે, સ્થિર ઘર્ષણ બળ વધારે આપવું પડે. પણ જો એ બોક્સ ઓલરેડી ગતિમાં જ છે ને વધારે તમે ગતિમાં લાવો તો સરકતું ઘર્ષણ બળ એની ઉપર લાગે, અને એ કરવું વધારે સહેલું છે. એટલા માટે તમને એ કીધું છે કે સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ઓછું હોય છે, બરાબર, ઓછું આપવું પડે છે. અને પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની જ ગતિ ચાલુ રાખવી સરળ છે. એ સરળ પડે છે, પેલું તમને થોડું ભારે પડે, તમારે વધારે બળ આપવું પડે, બરાબર. તો આપણે ઘર્ષણ ઉપર જે જરૂરી પરિબળો અસર કરે છે એના વિશે ચર્ચા કરી લીધી. હવે ઘર્ષણ એક જરૂરી દૂષણ છે, એના વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું. બરાબર સ્ટુડન્ટ્સ, ટેક કેર, બાય સ્ટુડન્ટ્સ.